જય સ્વામિનારાયણ. એટલે મારે એ કહેવું હતું કે મારે પ્રસંગ કહેતા સંકોચ એ થાય છે કે ભાઈ આ કહું ન કહું ન એવું છે, પણ એમ થાય છે કે આવો પ્રસંગ પાછો કહી દે પછી મોકો ન મળે એમ એવું થાય. કાળને સંબંધી છું એટલે તમે ઘણી વાર કથામાં સાંભળ્યું છે, ભગવાનનો જયારે જન્મ થાય છે, પ્રાગટ્ય થાય છે ધરતી ઉપર, ત્યારે ઘણી વાર એવા પ્રસંગોમાં કહેવામાં આવે છે ને કે ભાઈ 1 મહિનાનો રાત્રિ ને 1 મહિનાનો દિવસ થયો, લોકો એને પત્તો જ લાગ્યો નહીં. આવું છે ને, કહેવાય છે ને. પણ એનો અત્યાર સુધી મેં મારી લાઈફ આટલી સત્સંગમાં ગાળી, વક્તાઓએ એવા જ ખુલાસા કર્યા છે કે આનંદમાં લોકો એટલા નાચ્યા ડૂબ્યા ઉત્સવમાં કે મહિનો ક્યાંય ગયો ખબર પડી નહીં. એટલે એમ કહેવામાં આવે છે કે 1 મહિનાની રાત્રિ ને 1 મહિનાનો દિવસ થયો. આમ જ ખુલાસા કરે છે. એ સિવાય બીજો ખુલાસો કોઈ ગળે ઉતરતો નથી, બીજું સૂઝતું નથી, બીજું જડે આપણને કાંઈ. 1 મહિનાનો દિવસ અને 1 મહિનાની રાત્રિ થાય એ ભેજામાં આવે? હજી સુધી મેં આના ખુલાસા ક્યાંય સાંભળ્યા નથી. આ સિવાય કે આનંદમાં એટલા ડૂબાતા અને એટલો બધો આનંદ માણ્યો કે લોકોને મહિનો ક્યાં ગયો એ ખબર પડી નહીં. એટલે કહેવાય છે કે આ 1 મહિનાની રાત્રિ થઈને 1 મહિનાનો દિવસ થયો, 6 મહિનાની રાત્રિ થઈને 6 મહિનાનો દિવસ થયો, આવું બધું કહેવાય છે. હવે સાંભળો, એક હરિભગતને મનમાં એમ આવું બધું કઈ હશે ને બધું થયા કરે, પ્રસંગ વાંચ્યો હોય, આવ્યું હોય કે મારો 1 મહિનાનો દિવસ રાત આ ભગવાનના આવા પ્રસંગમાં થતો હોય તો કેમ થતો હશે? હવે એ હરિભગતના મનમાં આવ્યું, શંકાત નહીં થાય ને, હું કહું છું તમને. શંકા થાય તો આમાં પાછું કોમ્પ્લિકેશન નથી કાંઈ, આમાં કોઈ એવું છે. એટલે પેલા એક હરિભગતને શ્રીજી મહારાજે જે અનુભવ કરાવ્યો, ન ભૂતો ન ભવિષ્યથી, આ વસ્તુ સહજાનંદ સ્વામી જ કલયુગમાં કરાવી શકે. મારે તમને એ જ કેવું છે, એટલે જ હું કહું છું, નહીં તો મારે કેવું નહોતું. મારે આ કેવું છે ને કે આ અત્યારે આ કલયુગમાં આજે આ શું કરાવે છે ને શું કરે છે અને શું કરી શકે છે સામાન્ય હરિભક્તો. તો એ હરિભક્ત નિયમિતપણે 5:30 ઉઠે અને બાથરૂમમાં પગ મૂકે એટલે 5 મિનિટ ગઈ હોય, પછી એને દાંતણ પાણી કરવા, બ્રશ કરવા, કોળા કરવા, પછી જાજરૂ પાણી જાવો, હાથ ધોવા, એના પહેરેલા વસ્ત્રો ધોયા, બધું કરે ને તો સહેજે એ ક્રિયા 20-25 મિનિટ તો લે. એટલે રોજનો એનો ક્રમ હોય કે 6 આસપાસ આ બધું પૂરું થઈ જાય. તો આને 2-3 દિવસથી મગજમાં એ પેલું ચાલ્યા કરે કે આ બધું કેમ થતું હશે, એમ બોલું બધું કેમ થતું હશે, એમ કે મહિનાનો રાત ને મહિનાનો દિવસ એ બધું કેમ થતું હશે. એક દિવસનો એને જે સહજાનંદ સામે અનુભવ કરાવ્યો, ઉઠ્યા અને બાથરૂમમાં ગયા. ત્યારે એને ઘડિયાળમાં જોયું, ત્યારે ઘડિયાળમાં 5:30 ને 7 મિનિટ થઈ હતી. કેટલા? એને નાઈ લીધું, બધું પૂરું થયું, પછી પાછી ઘડિયાળ ઉપર નજર ગઈ તો ઘડિયાળમાં 5:30 ને 7 જ મિનિટ હતી. આને થયું ઘડિયાળ બંધ પડી ગઈ છે. એટલે એને બાજુના રૂમમાં જઈને ઘડિયાળોમાં જોયું કે આ બંધ પડી ગઈ. બીજીમાં તો સમય, કારણ કે 25 મિનિટનો સમય ક્યાં ગયો? 25 મિનિટનો સમય ક્યાં ગયો એ તો થાય જ ને કે ઘડિયાળ બંધ થઈ ગઈ. નહીતર કઈ હા ક્યાં કાંટો ચોટેલો એનો અર્થ શું? કે ઘડિયાળ ખોટકાઈ ગઈ. એટલે કેટલા વાગે જોવા માટે બીજા રૂમમાં જઈને જોયું, એ ઘડિયાળમાં 5:30 ને 7 જ હતી. બીજી ઘડિયાળમાં જોયું, એ ઘડિયાળમાં 5:30 ને 7 જ હતી. આનું મગજ ચક્કર ખાઈ ગયું કે 5:30 ને 7 જ થઈ તો પગ મૂક્યો બાથરૂમમાં ત્યારે 5:30 ને 7 જ હતી. તો 25 મિનિટ ગઈ ક્યાં? આ નાયો કોણ? તો એલારામ તો ખોટું નથી વાગ્યું ને, કોઈ એડજસ્ટ કર્યો હોય, હું 5 વાગે ઉઠી ગયો, એ જોઈને જોયું તો એલારામ ઘડિયાળમાં પાછી 5:30 ને 7 જ હતી અને એલારામ ટાઈમ જોયો તો 5 ને 30 જ હતો. હવે તમે વિચાર કરો, 0 અવર્સમાં એને કામ કર્યું, આ કલયુગમાં કર્યું. ક્યાં ગયો સમય?
અને તરત એને ખ્યાલ આવી ગયો કે આ મારા પ્રશ્નનો જવાબ છે કે એક દિવસ 1 મહિનાની રાત ને 1 મહિનાનો દી કેમ થાય એ આમ થાય. એ ગોપાળાનંદ સ્વામી ગ્રહણ બદલાવી નાખે તો હજી આપણે સાંભળી લઈએ છીએ પણ ભેજામ ન ઉતરે. એ તો આપણે પ્રશ્ન નથી કરતા, પ્રશ્ન કરીએ તેમ લાગે કે સંતમાં શંકા કરી, પણ ગ્રહ મંડળ બદલી જાય ભાઈ, કાળ ચક્કર ખાઈ જાય, કાળને ખબર ના પાડે શું થઈ ગયું, ગ્રહ મંડળને ખબર ના પડે શું થઈ ગયું, સાંભળી લે અહોભાવથી લોકોને પણ કેમ ફરે આમ ફરે, અને બ્રહ્માંડમાં કોઈને ખબર ના પડે. એવો આ સર્વાધીશ છે. લ્યો બોલો હવે કેવું છે. અને એ આજે કલયુગમાં એ બતાવે છે, એ એની મહત્તા વધારે છે. તો કાળના ફંદથી છૂટી જાય, ધારે તે કરે. શું વાત છે બોલો.